મને બાકે બિહારી ધામમાં એક દિવસ મારું બેસવું એક માજી મળવા આવ્યા. મને કે મહારાજ આ શરદ પૂનમે મારે મોરલી ચડાવવાની. મેં કહ્યું કેમ બા? તો કે ગઈ શરદ પૂનમે તમે જાહેરાત કરો છો ને કે અહીંયા જે મોરલી ચડાવવાની મનમાં મનોકામના રાખે એનું કામ પૂર્ણ થાય. બા કહેતા કહેતા મને રડી પડ્યા કે મારો છોકરાનો છોકરો ચરસના રવાળે ચડી ગયો, વાળીઓ વળે ના, કઈ રીતે કહું? મેં કીધું બા આજની યુવા પેઢીને બચાવવી બહુ અઘરી છે. મને કે મહારાજ બિહારીજી એવી કૃપા કરી કે શું ચમત્કાર થયો, શું વાત બની કે છોકરાએ મને પગે પડીને કહી દીધું કે બા હું હવે કોઈ દાડો ચરસ નહીં લઉં. કેમ કે મેં બિહારીજીને કીધું હતું કે બિહારીજી તારી વાસળી ધરાવવા આવું, પણ આ છોકરો એની લાઈન બદલાઈ જવી જોઈએ. સાહેબ એ દીકરાને બા પગે લગાડવા લાયા. ગુનો કરવા કરતા કબૂલવો બહુ અઘરો છે. ગુના કરી તો જાય બધા, પણ કોઈ કોઈના પરિવારનું ખરાબ બોલે કે ખરાબ ખોટી વાત બહાર પાડે. પણ એને એ માવડીએ ભગવાન આગળ પોકાર કરી દીધો. અને ભગવતીને ભગવાન, હું એવું નહીં કહેતો કે તમે બાકે બિહારી ધામમાં જ આ બધું કરજો. તમારા ઘેરે દીવો પ્રગટાઈને તમે ખાલી પોકાર કરો ને એને હાથ જોડીને કહું કે બસ માં તું અમારા કુળની રક્ષા કરનારી અમારી કુળદેવી છે.